અંકલેશ્વરના કોસંબડી ગામ વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક સોસાયટીમાં 1.5 ઇંચ વરસાદની જળબંબાકાર સર્જાયો હતો. સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યો હતો તો ઘરવખરી ડૂબી જવા પામી હતી, જેને લઈને રહીશોની હાલત કોફડી થઈ હતી. સિદ્ધિવિનાયક સોસાયટીઓમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોસંબડી નીચાણવાળી સિદ્ધિવિનાયક સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન અન્ય વિસ્તારના પાણી ભરાવાથી સ્ફોટ સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વર પાલિયા રોડ ઉપર આવેલા કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોનો હાલત કફડી બની છે. ગઈકાલે પડેલા 1.5 ઇંચ વરસાદને કારણે સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. વરસાદી પાણી રહીશોના ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી ડૂબી ગઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સોસાયટી નજીક આવેલા નાળામાં થોડા પણ વરસાદ પડે ત્યારે પાણી ઉભરાઈને સોસાયટીઓમાં ફરી વળે છે. આ સમસ્યા વધુ ગંભીર બને છે ત્યારે ગટરનું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળી જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અભાવમાં સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોએ પાણીનો નિકાલ માટે યોગ્ય વ્યવસાય કરવાની માંગ કરી છે.